હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો જ્યારે પડી ગઈ છે શુભ સવાર. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો અત્યારમાં છે ને તો આ એક અહીંયા હું તો છે, એ કોલપણે હું તો છે. કેટલા વાગ્યા છે ખબર છે તમને? અત્યારે વાગ્યા છે 8:15. કારણ કે આજ છે રવિવાર, એટલે એ બેને હોવાનો દિવસ છે. મારે હોવાનો જ છે, પણ હું થોડોક વહેલા જાગી જાઉં એટલે કાંઈ વાંધો નહીં, આપણે દર ખલે. તો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો મારા મમ્મી મસ્તીનું બનાવે છે. ભાખરી બનાવી નાખી છે, ચા બનાવી નાખી છે. આમાં જો આ કેટલી છે, ગરમ થવાની કેટલી. તો આપણે છે ને ફટાફટ નાસ્તો કરી લઈએ. હાલો, તો છે ને આપણે અત્યારે છે ને ઓલા સોટુને લેવા જવાનો છે, અમારા માસીના છોકરાને. તો પહેલાં આપણે એને લઈ આવી મૂકીને પછી આપણે છે ને દાઢી સેટ કરાવવા જવાની છે. કારણ કે કાલ છે યશભાઈની સગાઈ, એટલે સગાઈમાં જવા માટે તૈયાર તો થવું જ પડે ને. એટલે દાઢી કરાવવા જવાની છે કાલે. આજે જ જવાનું છે, કાલે તો હગાઈ છે એટલે જવાનું છે. પહેલાં હું આને લઈ આવું, પછી ભાઈબંધને ફોન કરું ને એની દુકાને જઈએ આપણે દાઢી સેટ કરાવતા હોય. તો ફાઇનલ મિત્રો છે ને આપણે ગાડીએ પહોંચી ગયા છીએ, કાઢી નાખી છે બહાર, સાફ કરીને આપણે નીકળવી છે ને. પાર્થ આવી ગયો છે આપણે ઘરે. હવે પાર્થ શું કેવું છે તને? મજા આવી ને ફોર્ચ્યુનર્સમાં બેસવાની? એને લઈને એવું છે, હવે એની રીતના રેમા કરશે, ભલે રેમા કરશો. નાસ્તાનો ટાઈમ થઈ ગયો. અમારે છોટુને છે ને ભૂખ લાગી ગઈ. નાસ્તો તો મેં એને નાસ્તામાં છે ને સફરજન પડ્યું હતું ને અહીંયા કેળા પડ્યા હતા ને, તો મેં એને બટકા કરી નાખ્યા છે મિક્સમાં. તો એ કે મજા આવી ગઈ. કેમ છોટું, મજા આવી કે નહીં? તો બસ ચાલો તો ટેસ્ટી ખાઈ લેવી. તો આપણે છે ને હવે દાઢી કરાવવા જવાનું છે દુકાને. તો હાલો આપણે દાઢી કરાવી આવી દુકાને, કારણ કે વધી ગઈ છે બહુ ને. કાલે યશભાઈની હગાઈ છે એટલે આપણે જવાનું છે. તો દાઢીને વાળ થોડાક લાગે તો સેટ કરાવશું, બાકી આમને દાઢી કરાવીને લઈ આવશું. છોટુભાઈ નીકળી ગયા છે. હવે આપણે ગાડી ઉપર, હવે છોટું આવશે આપણે હેરવાય, એને લેતો જવાનો છે. તો હાલો જાય. તો તમારા ભાઈ મસ્તીને ખાલી દાઢી સેટ કરાવી લીધી છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. છોટો ભૂખ લાગી ગઈ છે ને તને? તે તો આપણે ઘરે જઈને હવે ખાઈ લઈએ. આપણે ફાઇનલી જો મસ્તીને દાઢી કરાવી આપણે ઘરે આવી ગયા છીએ ને. હવે આપણે જોવાનું છે જમવામાં શું બને છે. જમવામાં છે ને લગભગ દાળ ભાત કે એવું કંઈક બનતું લાગે છે. મારા મમ્મી અહીંયા તેલ કાઢે છે, તેલની બરણી તેલ કાઢી નાખી. અમે ડબ્બો રાખવી છે એ તો કંઈ વાંધો નહીં. હાલો ત્યાં સુધી આપણે છે ને આપણું કામ કરીએ, પછી જાય એટલે આપણે જમી લઈએ. છોટુને ભૂખ લાગી ગઈ. છોટું ભૂખ લાગી કે હમણાં નાસ્તો કર્યો છો એટલે વાંધો નહીં આવે. તો હાલો આપણે આ મહેમાન દીક્ષિત મહેમાન નામ શું છે? જો અહીંયા જો. તો અત્યારે છે ને હું હોઈ ગયો હતો, પછી જાગી ગયો છું. મોટું નથી. અત્યારે અમારે ચા બને છે. આ તો જો કામે જ બેઠો છે, કાંઈ નહીં. જોવા છે ને અમારે અહીંયા મસ્તીની ચા બને છે. તો કાંઈ વાંધો નહીં, ચા પી લે. અહીંયાથી સુરજ દાદાનું આગમન થાય, મસ્તીની ચા પી લે. અમારે જો છોટો હજી આપણે નાસ્તો કર્યા ને. અહીંયા જો આ છોટો શું લઈને આવ્યો છે? તીખા સેવ મમરા લઈને આવ્યો. વિચાર તો કરો ને અત્યારે કેટલા વાગ્યા આવી ગયો ખાલી. ત્યાં એને ભૂખ લાગી ગઈ છે. નાસ્તો એ લઈ આવ્યો છે તો એ ખાય છે. કાંઈ વાંધો નહીં, ભલે ખાતો. આપણે ઘરની બહાર આવ્યા છે ને, અહીંયા યશ આવી ગયો છે. આપણે યશ બે શબ્દ કહેશો આપ કૃપયા કરીને? સબસ્ક્રાઇબ કરી દેજો. ક્યાં છે ને આવ્યો આજ? માતાજીના મઢે નોરતા ચાલુ થઈ ગયા એટલે. હા, નોરતા ચાલુ થઈ ગયા એમ. હજી ઓલી નવરાત્રી વાળા નહીં, પણ ઓલા નોરતા ચાલુ થઈ ગયા છે. તો છે ને હવે મારે આ છોટુને મેકવા જવાનું છે એના ઘરે, કારણ કે હવે એનો ટાઈમ થઈ ગયો. મારે બહુ કામ છે ને. મેં જો ગાડી છે ને તમને દેખાય, જો ગાડી ચમકાવી નાખી છે મસ્તીની. તો છે ને હાલો એને મેચવી પહેલાં. તો હું ઓલા છોટુને એના ઘરે મેચી આવ્યો છું ને. હવે અહીંયા અમે બહાર બેઠા છીએ. આમ બહાર બેઠો તો ક્રિસ આવી ગયો છે અહીંયા ને. આ જો યશલો જોરો આવી ગયો છે. યશલા બે શબ્દ બોલી તો કાંઈ? કેમ છો છોટું? છોટું કાંઈ નહીં બોલે તો હાલો. અત્યારે થઈ ગયો છે વાળું કરવાનો ટાઈમ ને. વાળુમાં છે ને મેં તો કરી લીધું છે, પણ હજી બને છે અમારે થેપલા. ગરમા મેથીના થેપલા બને છે. તો મેં તો વાળું કરી લીધું છે. તો કાંઈ વાંધો નહીં, બાકીના કરે છે તો એને કરવા જોઈએ. ફાઇનલ મિત્રો છે ને આજનો વ્લોગ બસ આપણે એટલો જ રાખવાનો છે. તો મારા ડેઈલી વ્લોગ જોવા માટે તમારો આભાર, અને મારા વ્લોગ બધા જોતા રહો, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.